નજર અન્ય સમાચાર પર વાત કરીએ વરસાદને લઈને તો રાજ્યભરમાં વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે। વલસાડ, નવસારી અને દમણમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે દાદરા, નગર હવેલી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। નર્મદા, સુરત, તાપી અને ભરૂચમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ખેડા, મહીસાગર, પંચમહાલ અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે તાપી, ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। રાજકોટ અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। 26 સપ્ટેમ્બરે અમદાવાદ અને બોટાદમાં પણ વરસાદ થઈ શકે છે તેની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। મેઘરાજા વિદાય લેવાની તૈયારીમાં પણ રાજ્યમાં ધબધબાટી બોલાવશે તેવું અનુમાન રાજ્યના હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। ત્યારે એક તરફ વિંડીના માધ્યમ દ્વારા પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે આજે કયા વિસ્તારમાં કેટલો વરસાદ રહી શકે છે। જ્યારે અમદાવાદમાં શિયર ઝોનની અસરના કારણે સામાન્યથી મધ્યમ વરસાદ એટલે કે છૂટોછવાયો વરસાદ રહી શકે છે, જ્યારે મધ્ય ગુજરાતના આજુબાજુના જે વિસ્તાર આવેલા છે કે જે મહેસાણા, હિંમતનગર, પાટણ, વડોદરા સહિતના વિસ્તારોમાં પણ યલો એલર્ટની સાથે હળવાથી મધ્યમ તો કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ આજના દિવસે રહી શકે છે। બીજી તરફ દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી સહિતના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટની આગાહી સાથે અતિભારે વરસાદ, કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ પવન સાથે રહી શકે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે। બીજી તરફ સૌરાષ્ટ્રના સમગ્ર સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ, જેમાં ભાવનગર, બોટાદ, જસદણ, ચોટીલા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ એકાદ વિસ્તારમાં રહી શકે તેવી પણ સંભાવનાઓ જોવા મળી રહી છે। બીજી તરફ સમગ્ર કચ્છ વિસ્તારની વાત કરીએ તો ત્યાં છૂટો છવાયો સામાન્યથી મધ્યમ વરસાદ રહી શકે છે। શિયર ઝોનની અસરના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે સાથે આવતીકાલે પણ ભારે વરસાદ કેટલાક વિસ્તારમાં રહી શકે છે, એટલે કે મેઘરાજા વિદાય લેવાના તબક્કાની સાથે સાથે રાજ્યભરમાં કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદ 3 દિવસ રહે તેવું અનુમાન પણ રાજ્યના હવામાન તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।